क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક ગુડ આફ્ટરનૂન. સમજાવો કઈ રીતે HDFC બેંકમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હોલ્ડિંગમાં પરિવર્તન થતા જોવા મળી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન. આપણને સૌ કોઈને એક જ ક્વેશ્ચન થાય છે કે જે HDFC બેંક કે બેંક નિફ્ટી આટલું ટાઈમથી આપણે ચાલી રહ્યો છે, પરંતુ HDFC બેંકમાં શા માટે આપણે જે ઉછાળો આવવો જોઈએ નથી આવી રહ્યો? શા માટે HDFC બેંકની કિંમતમાં વધારો નથી થઈ રહ્યો? કે દરેક પ્રાઇવેટ બેંક સારું પરફોર્મ કરી રહી છે, પરંતુ HDFC બેંક તરફથી શા માટે આપણને નિરાશા જોવા મળી રહી છે? એની પાછળનું એક કારણ છે, એક મ્યુચ્યુઅલ ફંડ પણ છે. કારણ કે આપણે જોઈએ તો જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધી સતત 7 મહિના એવા હતા કે કન્ટિન્યુ ટોટલ જે ટોપ 41 મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ કે એમના દ્વારા કન્ટિન્યુ નેટ બાઇંગ કરવામાં આવી છે અને ઓલમોસ્ટ ₹45,000 કરોડનું ખરીદી કરવામાં આવી છે. પરંતુ ઓગસ્ટ એક મહિનો એવો છે કે જેમાં 8,200 કરોડનું વેચવાલી કરવામાં આવી છે. તમને ડેટા વાઇઝ બતાવું કે કયા ફંડ હાઉસ દ્વારા કેટલો હિસ્સો ઓછો કરવામાં આવે છે. તો સ્ક્રીન ઉપર તમને બતાવીશ. તો સૌથી પહેલાં તમે નજર પડશે તો આપણે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કે જેની ઉપર આપણે ધ્યાન આપીએ તો એમનો જુલાઈમાં હિસ્સો હતો 9.54%, જે ઘટીને આપણને 6.94%, 97% જોવા મળ્યો. એટલે કે ઓલમોસ્ટ એમનો જે હિસ્સો હતો 2.56% એમણે ઘટાડ્યો છે. અને વેલ્યુ વાઇઝ જોઈએ તો 4,188 કરોડનું એમણે અહીંયાથી HDFC બેંકના શેર વેચ્યા છે. જે બાદ કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ કે જેમનું 1.73% હિસ્સો હતો, જેઓ ટોટલી નીલ કરી દીધું છે. એટલે કે ઓવરઓલ એમનો બધો હિસ્સો તેઓ વેચીને HDFC બેંકમાંથી એક્ઝિટ કર્યું છે. અને એમની જે વેલ્યુ છે એટલે કે 2,827 કરોડનું એમણે ફક્ત ઓગસ્ટ મહિનામાં એમણે વેચાણ કર્યું છે. SBI મ્યુચ્યુઅલ ફંડ જેમનો 38.74% હિસ્સો હતો તેમણે પણ ઘટાડીને 38.06, એટલે કે એમના દ્વારા પણ નોમિનલ 0.68% હિસ્સો અહીંયાથી ઘટાડવામાં આવ્યો છે. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ કે જે 5.65% હતો ઘટાડીને 5.21% કરવામાં આવ્યો છે. ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ કે એમના દ્વારા પણ માઇનસ 0.37% હિસ્સો અહીંયાથી ઘટાડવામાં આવ્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તેમાં પણ 0.15% ઘટ્યો છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડે 0.14% અને NJ મ્યુચ્યુઅલ ફંડ કે એમણે 0.13% અહીંયાથી હિસ્સો ઘટાડે છે. એટલે કે ઓવરઓલ આ જે ટોપ છે અને આના સિવાય બી બીજી ઘણી એવી મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમના આંકડા આના કરતાં નાના છે, એટલા માટે આપણે લીધા નથી. પરંતુ એ બધા આંકડા ઘણા એવા છે, કંપની ઓછામાં ઓછી 15 થી 20 કંપનીઓ છે કે જેમના દ્વારા આપણે ઓગસ્ટ મહિનામાં HDFC બેંકના શેર વેચવામાં આવ્યા છે. હવે કયા શેર વધ્યા છે કે જેમણે ઇન્ટરેસ્ટ ધરાવ્યો છે એ આપણે તમને બતાવીશ. તો એમાં આપણે સૌથી પહેલાં ધ્યાન પર આવે છે તો કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે સૌથી વધુ હિસ્સો વધાર્યો છે, કે જેમનો હિસ્સો 2.07 હતો તેમણે 2.13% હિસ્સો કર્યો છે. એટલે કે નોમિનલ 0.076% હિસ્સો તેઓ અહીંયાથી વધાર્યો છે, જેની વેલ્યુ 103 કરોડ થાય છે. બજાજ ફિન્સર્વ મ્યુચ્યુઅલ ફંડ કે જેમની 0.07% હિસ્સો વધાર્યો છે. નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે 0.15% હિસ્સો વધાર્યો છે. અને UTI મ્યુચ્યુઅલ ફંડ કે જેમણે 0.15% વધાર્યો છે. અને ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ જેમના દ્વારા સૌથી વધુ હિસ્સો વધારવામાં આવ્યો છે 1.19%, કે જેમનો જુલાઈમાં 19.43% હતો, જે વધારીને 20.62%, એટલે કે કુલ એમણે 1947 કરોડની એમણે અહીંયા ખરીદી કરી છે. અને ટોટલ ઓવર વેલ્યુ કહું તો જુલાઈમાં કુલ 158.93 કરોડ શેર જે મ્યુચ્યુઅલ ફંડ પાસે હતા, જેમાંથી ઘટીને 153.87 કરોડ મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો અહીંયા બેંકમાં જોવા મળે છે. એટલે કે ઓવરઓલ 5% હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા અહીંયાથી વેચવામાં આવ્યો છે. એટલે કે ઓવરઓલ આ ડેટા આપણને પ્રેઝન્ટ કરી રહ્યું છે કે જે DI એવો સ્વાભાવિક છે કે જો મ્યુચ્યુઅલ ફંડ છે કે એમના દ્વારા આપણને ઓગસ્ટ મહિનામાં ઇન્ટરેસ્ટ જોવા મળ્યો નથી, કે તેમના દ્વારા અહીંયાથી વેચવાલી જોવા મળી છે. સાથે કે DI વાળા પણ ઇન્ટરેસ્ટ ધરાવ્યો નહીં. બીજું કે FIA વાળા તરફથી બી થોડુંક એમને જે હિસ્સો થોડો ઓછો કરતા આપણને જોવા મળે છે HDFC બેંકમાં. એટલે સ્વાભાવિક છે કે FIA DI મ્યુચ્યુઅલ ફંડ કે જેમના દ્વારા આપણને ટોટલી થોડી HDFC બેંકમાં ઇન્ટરેસ્ટ ઓછો થતો જોવા મળ્યો. અને આ જ કારણ હતું કે કન્ટિન્યુ આપણને એક નાની રેન્જમાં HDFC બેંક જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ એક ડેટા છે કે જે આપણે સામે આવે છે મ્યુચ્યુઅલ ફંડ તરફથી. ઓવર ટુ યસ. બિલકુલ યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. અને